તમે ક્યારેય વિચાર્યું છે કે અમ, આ દુનિયામાં બધું ભગવાને પોતે જ બનાવ્યું કે પછી તેમણે થોડું કામ આઉટસોર્સ પણ કર્યું હશે જેમ કે દૂતોને? હા, બરાબર. આજે આપણે એક એવી જ ધર્મશાસ્ત્રીય તપાસ કરવાના છીએ જે ધર્મના પાયાના સવાલને હલાવી શકે છે. અને સવાલ એ છે કે શું માનવ જાતનો સર્જક કોઈ બીજું હતું? એકદમ. અને જો હા, તો તેનાથી ઈશ્વરની આખી યોજના પર શું અસર પડે? આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ જ રહસ્યના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. અને આ સવાલ દેખાય છે એના કરતાં ઘણો ઊંડો છે. કારણ કે તે ફક્ત કોણે બનાવ્યું એના વિશે નથી, પણ શા માટે બનાવ્યું તેના વિશે છે. એટલે સ્ત્રોતો આપણી સામે મુખ્યત્વે 3 શક્યતાઓ મૂકે છે. ઓકે. 1. ઈશ્વરે બધું જ પાતાળ લોકથી લઈને આદમ સુધી બધું જ પોતાના હાથે બનાવ્યું. સારું. 2. ઈશ્વરે ફક્ત આદમનો આત્મા બનાવ્યો અને બાકીનું જે કામ હતું, જેમ કે તેનું શરીર અને પર્યાવરણ, એ દૂતોને સોંપ્યું. અચ્છા. અને 3. ઈશ્વરે દૂતોને ખાલી આદેશ આપ્યો અને બધું જ તેમના દ્વારા બનાવડાવ્યું. આ ત્રણેય વિકલ્પોના પરિણામો ખૂબ જ અલગ અલગ છે. બરાબર. તો ચાલો આ ડિટેક્ટિવ વાર્તાના પહેલા અને સૌથી મહત્વના પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ, આદમ. હા. સ્ત્રોતો કહે છે કે આ બધી ચર્ચાનો જે મુખ્ય મુદ્દો છે એ છે આદમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ. પણ મને આ હંમેશા થોડું વિચિત્ર લાગ્યું છે. સર્જન કોણે કર્યું એનાથી આદમની પસંદગી કરવાની ક્ષમતા પર કેમ ફરક પડવો જોઈએ? આ જ આખી ચર્ચાનું હૃદય છે. સ્ત્રોતો મુજબ આદમનું સર્જન એ ખૂબ મોટા પ્રયોગનો ભાગ હતો. પ્રયોગ? કેવો પ્રયોગ? પ્રયોગ એ હતો કે શું કોઈ જીવ જેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે તે ઈશ્વરની પ્રેમની આજ્ઞાનું પાલન કરવાનું પસંદ કરશે કે નહીં? આ કોઈ સામાન્ય પરીક્ષા ન હતી. તેના પરિણામો પરથી ઈશ્વરના નિયમોની યોગ્યતા સાબિત થવાની હતી. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ એક વૈજ્ઞાનિક પ્રયોગ જેવું હતું અને પ્રયોગ ન્યાયી રહે તે માટે જે વિષય છે એટલે કે આદમ, એના પર કોઈ બાહ્ય પ્રભાવ ન હોવો જોઈએ? બિલકુલ, એકદમ સાચું. તમે કલ્પના કરો કે તમે એક સોફ્ટવેરનું પરીક્ષણ કરી રહ્યા છો. હા. જો તમને પહેલેથી જ ખબર હોય કે હાર્ડવેરમાં જ કોઈ ખામી છે, તો સોફ્ટવેરની નિષ્ફળતા માટે તમે તેને દોષ ના આપી શકો. સાચી વાત છે. એ જ રીતે સ્ત્રોત દલીલ કરે છે કે જો આદમનો જીવ, તેની ઓપરેટિંગ સિસ્ટમ જ જરા પણ ખામીયુક્ત હોત અથવા તેના પર તેના સર્જકનો કોઈ છૂપો પ્રભાવ હોત, તો તેની પસંદગી તેની પોતાની ન ગણાય. ઓકે. એવા સંજોગોમાં તેને ન તો પુરસ્કાર આપી શકાય, ન તો સજા. આખો પ્રયોગ જ અર્થહીન બની જાય. બરાબર. આથી આદમનો જીવ સંપૂર્ણ, નિષ્પક્ષ અને કોઈ પણ ભૂલ વિનાનો હોવો અનિવાર્ય હતો. એક મિનિટ. પણ જો દૂતો ઈશ્વરની ડિઝાઇન પ્રમાણે જ બધું બનાવી રહ્યા હોય તો તેમાં ભૂલ થવાની શક્યતા જ ક્યાં છે? એ તો પેલું એક કાર ફેક્ટરીના રોબોટ જેવું થયું જે કંપનીની ડિઝાઇન મુજબ જ ગાડી બનાવે છે. તો પછી આટલી ચિંતા શા માટે? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને સ્ત્રોત આના પર બંને બાજુથી વિચાર કરે છે. એક દલીલ એવી છે જે તમે કહી એના જેવી જ, કે જો દૂતોએ ઈશ્વરની આપેલી ચોક્કસ રૂપરેખા મુજબ આદમનું સર્જન કર્યું હોય તો એ એક રીતે સારું કહેવાય, કારણ કે દૂતો પોતે આ પ્રક્રિયાના સાક્ષી બન્યા. ઓકે. તેઓ ખાતરી કરી શક્યા કે ડિઝાઇનમાં કોઈ ખામી નથી અને આદમને એકદમ નિષ્પક્ષ તક મળી છે. આનાથી ઈશ્વરના ન્યાય પર તેમનો વિશ્વાસ વધુ દ્રઢ થાય. એ તાર્કિક લાગે છે. તો પછી બીજી બાજુની દલીલ શું છે? એમાં શું સમસ્યા છે? બીજી દલીલ થોડી વધુ સૂક્ષ્મ અને ધર્મશાસ્ત્રીય છે. સ્ત્રોત હિબ્રુ શબ્દો રૂઆ અને નેફેસ વચ્ચેનો ભેદ સમજાવે છે. રૂઆ અને નેફેશ? હા. રૂઆ એટલે આત્મા, સ્પિરિટ, જે દૂતો અને ખુદ ઈશ્વરનું સ્વરૂપ છે. તે શક્તિનો સ્ત્રોત છે. જ્યારે નેફેશ એટલે જીવ, સોલ, જે આદમનું સ્વરૂપ છે. અચ્છા. તે વ્યક્તિત્વ, ઈચ્છા અને લાગણીઓનું કેન્દ્ર છે. આને આ રીતે સમજી શકાય. રૂઆ એ વીજળી જેવું છે અને નેફેશ એ બલ્બ જેવું છે, જે તે વીજળીનો ઉપયોગ કરીને પ્રકાશ આપે છે. વાહ, સરસ ઉપમા છે. હવે સ્ત્રોત પ્રશ્ન પૂછે છે, શું એક રૂઆ એટલે કે આત્મા પોતાના સમાન દરજ્જો ધરાવતા નેફેશ એટલે કે જીવનું સર્જન કરી શકે છે? શું એક વીજળીનો સ્ત્રોત બીજા બલ્બને બનાવી શકે? આ દલીલ સૂચવે છે કે કદાચ નેફેશનું સર્જન ફક્ત એ જ કરી શકે જે પોતે નેફેશના ગુણધર્મોને સમજતો હોય. આથી શક્ય છે કે ઈશ્વરે આદમના જીવનું સર્જન જાતે જ કર્યું હોય. વાહ. એટલે કે ટૂંકમાં આદમનું પરીક્ષણ ન્યાયી ગણાય એ માટે
તેની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તેનો જીવ સંપૂર્ણપણે ખામીરહિત હોવો જરૂરી હતો. બરાબર. અને તે કોણે બનાવ્યો તે પ્રશ્ન એ ખાતરી કરવા માટે છે કે સિસ્ટમમાં કોઈ બેકડોર કે બગ નહોતો. આ જ આખી દલીલનો પાયો છે. તમે એકદમ બરાબર સમજ્યા. ઓકે, તો આદમનો જીવ આટલો જટિલ અને ઉચ્ચ સ્તરનો હતો. પણ પશુઓનું શું? સ્ત્રોતોમાં બાઇબલના ઉત્પત્તિના પુસ્તકનો ઉલ્લેખ છે, જ્યાં લખ્યું છે કે પૃથ્વી જીવંત પ્રાણીઓને ઉત્પન્ન કરે. હા, આ તો ઘણું સરળ લાગે છે. આ બધી બાબતોમાં પશુઓ ક્યાં બંધ બેસે છે? આ મુદ્દો મનુષ્ય અને પશુ વચ્ચેના મૂળભૂત તફાવતને સ્પષ્ટ કરે છે. સ્ત્રોત મુજબ પશુઓનો જીવ પણ નેફેશ જ કહેવાય છે. એ પણ નેફેશ છે. હા, પણ તે પૃથ્વીમાંથી એટલે કે ભૌતિક તત્વોમાંથી બન્યો છે. અને સૌથી મહત્વની વાત, તેમની પાસે નૈતિક પસંદગી કરવાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ નથી. ઓહ. તેઓ પોતાની સહજ વૃત્તિઓથી ચાલે છે. ખાવું, સૂવું, બચાવ કરવો. તેમનું નેફેશ એક બેઝિક પ્રોગ્રામ જેવું છે, જે ફક્ત ટકી રહેવા માટે બનાવવામાં આવ્યું છે. તો બંને નેફેશ હોવા છતાં તે એક ફ્લિપ ફોન અને સ્માર્ટફોન જેવું થયું? હા, બરાબર. બંનેને ફોન કહેવાય, પણ બંનેની ક્ષમતાઓમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર, એ જ. માનવ નેફેશ એ સ્માર્ટફોન છે, જેમાં એક અત્યંત જટિલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે. સ્વતંત્ર ઈચ્છાશક્તિ. આ જ તેને પશુઓથી અલગ પાડે છે. અને આ સંદર્ભમાં સ્ત્રોત લોહીનો ઉલ્લેખ કરે છે. તે નોંધે છે કે જીવ એટલે કે નેફેશ લોહીમાં રહે છે. ઓકે. આથી જ જૂના કરારમાં પાપ કરનાર નેફેશના પ્રાયશ્ચિત માટે લોહી વહેવડાવવામાં આવતું હતું. કારણ કે લોહી જીવનું પ્રતીક હતું. પશુઓનું લોહી પણ વહેતું, પણ તે ફક્ત શારીરિક જીવનનું પ્રતીક હતું, નૈતિક પાપનું નહીં. આ તો ખૂબ જ રસપ્રદ છે. પણ હવે આખી વાત થોડી ગૂંચવાડાભરી લાગે છે. આપણી પાસે ઈશ્વર છે, કદાચ દૂતો પણ છે, પણ સ્ત્રોતો આ સમીકરણમાં એક વધુ મહત્વપૂર્ણ પાત્રને ઉમેરે છે: પુત્ર. હા. સર્જનમાં તેમની શું ભૂમિકા હતી? હા, અને આ મુદ્દો બધી દલીલોને એક સાથે બાંધે છે. સ્ત્રોતો યોહાન અને કોલોસીના પુસ્તકોના સ્પષ્ટ સંદર્ભો આપીને ભારપૂર્વક કહે છે કે સર્જન ભલે ગમે તે પ્રક્રિયાથી થયું હોય, પણ બધું જ પુત્ર દ્વારા અને પુત્ર માટે બનાવવામાં આવ્યું છે. બધું જ. બધું જ. દેખાતી અને ન દેખાતી દરેક વસ્તુ, સિંહાસન હોય, સત્તાઓ હોય કે પછી સર્જન કરનારા દૂતો પોતે હોય, બધાનું અસ્તિત્વ પુત્ર દ્વારા જ ટકી રહ્યું છે. તો આનો અર્થ એ થયો કે જો કોઈ દૂતે એક પથ્થર પણ બનાવ્યો હોય, તો પણ તે પથ્થરનો વિચાર, તેને બનાવવાની શક્તિ અને ખુદ તે દૂતનું અસ્તિત્વ બધું જ પુત્રમાંથી આવે છે. બરાબર. કશું પણ તેમનાથી સ્વતંત્ર નથી. ઓકે. આને સમજવા માટે એક ઉપમા વાપરી શકાય. માની લો કે ઈશ્વર એક કંપનીના સીઈઓ છે. પુત્ર તે પ્રોજેક્ટના ચીફ આર્કિટેક્ટ છે, જેમણે આખા પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ બનાવી છે. અને દૂતો કદાચ ફિલ્ડ પર કામ કરતા એન્જિનિયર છે. જેઓ આર્કિટેક્ટની બ્લુપ્રિન્ટ મુજબ જ કામ કરી શકે છે. એકદમ. તેઓ આર્કિટેક્ટની બ્લુપ્રિન્ટ અને સીઈઓના વિઝન મુજબ જ કામ કરી શકે છે. સ્ત્રોત મુજબ જ્યારે પાતાળલોકનું સર્જન થયું, ત્યારે પુત્ર ત્યાં જ્ઞાન એટલે કે વિઝડમ સ્વરૂપે હાજર હતા, જે સમગ્ર પ્રક્રિયાનું માર્ગદર્શન કરી રહ્યા હતા. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી હતી. ઓકે, તો હવે આપણે આદમના સર્જનની અંતિમ અને સૌથી રહસ્યમય ક્ષણ પર આવીએ છીએ. શરીર માટીમાંથી બન્યું, નેફેશ એટલે કે જીવ પણ બન્યો. પણ પછી ઈશ્વર કંઈક એવું કરે છે જે તેમણે બીજા કોઈ જીવ માટે નથી કર્યું. તેઓ આદમના નસકોરામાં શ્વાસ ફૂંકે છે. સ્ત્રોતો આને હાઈ નિશામાં કહે છે. આ જીવનનો શ્વાસ ખરેખર શું છે? મને લાગે છે કે આ જે ગુપ્ત સામગ્રી છે, જેણે બધું બદલી નાખ્યું. હા, હાઈ નિશામાં એ દૈવી ચિનગારી છે. હવે આ શું છે તે અંગે સ્ત્રોત કોઈ એક નિશ્ચિત જવાબ નથી આપતો, કારણ કે તે ખૂબ જ ગહન ખ્યાલ છે. ઓકે. પરંતુ તે 4 સંભવિત અર્થો રજૂ કરે છે. પહેલો, તે જ આદમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે. બીજો, તે આદમનું રૂઆ એટલે કે સ્પિરિટ છે, જે તેને ઈશ્વર સાથે જોડે છે. ત્રીજો, તે અંતરાત્મા છે, જે સાચા ખોટાનો ભેદ પારખવાની ક્ષમતા આપે છે. અને ચોથો, જે સૌથી ગહન છે, તે ખુદ ઈશ્વરનો આત્મા, મતલબ સ્પિરિટ ઓફ ગોડ છે, જે આદમમાં વાસ કરવા આવ્યો. વાહ! તો આ ફક્ત શ્વાસ નહોતો, પણ એક પ્રકારનો દૈવી ટ્રાન્સફ્યુઝન હતું. બરાબર. અને આનાથી જ આદમ પશુઓથી અલગ બન્યો
અને પ્રેમ જેવી આજ્ઞાનું પાલન કરવા સક્ષમ બન્યો, જે ફક્ત સહજ વૃત્તિથી શક્ય નથી. બરાબર. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આ હાઈનિશામાને કારણે જ આદમ એવી આજ્ઞાઓનું પાલન કરી શક્યો જે તેની શારીરિક પ્રકૃતિથી વિપરીત હતી. જેમ કે દુશ્મનોને પણ પ્રેમ કરવો. હા, આ ક્ષમતા પશુઓમાં નથી હોતી. આ દર્શાવે છે કે હાઈનિશામાં ઈશ્વરના વચન અને તેમના પવિત્ર આત્મા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. અંતે સ્ત્રોતનો નિષ્કર્ષ એ છે કે આદમનો જીવ ગમે તે રીતે બન્યો હોય, ભલે ઈશ્વરે બનાવ્યો હોય કે દૂતોએ. હા, પણ આજ્ઞાનું પાલન કરવાની ક્ષમતા તો ફક્ત ઈશ્વરની કૃપા અને આ હાઈનિશામાં દ્વારા જ આવી હતી, તેની પોતાની શક્તિથી નહીં. તો આટલી ઊંડી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? મને લાગે છે કે આદમનું સર્જન કોણે કર્યું એ પ્રશ્ન કોઈ કોસ્મિક બાંધકામ ટુકડી વિશે નથી. ના, બિલકુલ નહીં. આ તો એ સુનિશ્ચિત કરવા વિશે છે કે ઈશ્વરની ન્યાયની પ્રણાલી અને સ્વતંત્ર ઈચ્છાશક્તિની પરીક્ષા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને નિર્વિવાદ હતી. બિલકુલ. આખી ચર્ચાનો સાર એ જ છે. ઈશ્વરની યોજનાનો પાયો એ હતો કે આદમની પસંદગી સંપૂર્ણપણે તેની પોતાની હોવી જોઈએ. કોઈ પણ છુપા પ્રભાવો, ખામી કે દબાણ વિના. હા, સર્જનની પ્રક્રિયા ગમે તે હોય, આ અંતિમ શરત પૂરી થવી અનિવાર્ય હતી, જેથી તેના પરિણામોને ન્યાયી ઠેરવી શકાય. આખી ચર્ચા આત્માના ઘટકો રૂઆહ અને નેફેશની આસપાસ ફરતી રહી, અને આનાથી મને સ્ત્રોતના અંતિમ અને સૌથી વિચાર પ્રેરક પ્રશ્ન પર લાવી દીધી છે. લેખક એક એવો સવાલ પૂછે છે જે આપણને ઈશ્વરના સ્વભાવ વિશે વિચારવા મજબૂર કરી દે છે. અને રસપ્રદ વાત એ છે કે આ પ્રાચીન હિબ્રુ ખ્યાલોને સમજાવવા માટે તેઓ આધુનિક કોરિયન ધર્મશાસ્ત્રીય શબ્દોનો પણ સહારો લે છે. હા, એ સ્ત્રોતનો એક અનોખો ભાગ છે. લેખક હિબ્રુ રૂઆહ એટલે કે આત્મા માટે કોરિયન શબ્દ યોંગ અને નેફેશ એટલે કે જીવ માટે હોનનો ઉપયોગ કરે છે. યોંગ અને હોન. હા, તેઓ આધુનિક વાચકોને આ બે વચ્ચેનો તફાવત સમજાવવા માટે આ સમાનતાનો ઉપયોગ કરે છે, જે એ પણ દર્શાવે છે કે આ ખ્યાલો જુદી જુદી સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે. અને આ કોરિયન શબ્દોના સંદર્ભમાં લેખક અંતિમ પ્રશ્ન પૂછે છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર યોંગ એટલે કે આત્મા રૂઆહ છે. હા, પણ જો હોન એટલે એ જીવને ફેશ, વ્યક્તિત્વ, લાગણી અને પસંદગીનું કેન્દ્ર હોય, તો શું ખુદ ઈશ્વર પાસે પણ હોન છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ઈશ્વરના અસ્તિત્વના ઊંડા રહસ્યો પર વિચાર કરવા માટે છોડી જાય છે.